નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે ચા લોકો ખોટી રીતે ચા બનાવે છે, સાચી રીત શીખો। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો। શું તમને ખબર છે કે 90% ઘરોમાં ચા ખોટી રીતે બનાવવામાં આવે છે? ચાના પત્તી, ખાંડ અને દૂધ ક્યારે ઉમેરવું તે જાણવું ખૂબ જ જરૂરી છે, નહીં તો ચાનો સ્વાદ અને આરોગ્ય પર અસર થાય છે। મોટા ભાગના લોકો બધી વસ્તુઓ એક સાથે ચા બનાવવા માટે નાખી દે છે અને લાંબા સમય સુધી ઉકાળે છે। આ કારણે ચા કડક થઈ જાય છે અને ગેસ અથવા એસિડિટીની સમસ્યા થાય છે। સાચી રીતથી ચા બનાવવાની શરૂઆત કરવા સૌપ્રથમ તપેલીમાં પાણી ગરમ કરો અને પાણી ઉકળે ત્યાર પછી ચા પત્તી ઉમેરો। તેને 5 મિનિટ સુધી ઉકાળો અને પછી આદુ અથવા એલચી ઉમેરો। ખાંડ અને દૂધ ક્યારે ઉમેરવું તેને લઈને પણ મનમાં પ્રશ્નો થતા હશે, તો તમને જણાવીએ કે ચામાં ખાંડ પાણી ઉકળ્યા બાદ ઉમેરવી જોઈએ અને તે ઓગળી જાય પછી દૂધ મિક્સ કરો। હવે ચાને ધીમા તાપે માત્ર 5 મિનિટ સુધી ઉકાળો। આ પદ્ધતિથી બનાવેલી ચાનો રંગ ગાઢ, સ્વાદ બહેતર અને આરોગ્ય માટે હાનિકારક નહીં હોય। એકવાર આ રીતે ચા બનાવીને પીશો તો પછી તમે આ જ રીત અપનાવશો। તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપનો દિવસ શુભ રહે। આભાર, ધન્યવાદ।